ગાંધીનગર જિલ્લાના પોલીસ વડા એસપી સાહેબે પોતાના અંગત રસ લઈ અને આખી ગાંધીનગરની પોલીસને જાગતી દોડતી કરી અને આરોપીને સીસીટીવી ફૂટેજના આધારે આરોપી બધી કેમેરા જોયા અને તેમાંથી આરોપી જે છે આરોપીનું નામ છે રામ ગણિત દેવનંદન રામરૂપ યાદવ, જે બિહારનો વતની છે અને અમૂલ ફેડરેશનમાં તે પોતે એક ત્યાં મકાનમાં ઓળીઓ હતી મજૂરોની, એમાં રહેતો હતો. એમાં ગાંધીનગરની પોલીસે ખૂબ જ મહેનત કરી અને આરોપીને તપાસ કરી અને કેમેરાના આધારે એને અટક કરેલો, એને પૂછપરછ કરેલી અને એમાં એણે આ ગુનાની કબૂલાત આપવા માટે પોતે ગુનો કર્યો છે એ જગ્યા બતાવવા માટે તેણે જણાવેલું, જેથી પોલીસ સાથે આ આરોપી તે લઈ અને પોલીસ સાથે નીકળેલો. એલડીઆરપી કોલેજની સામે જે જંગલ ઝાડી હતી એમાં એ જગ્યા એણે બતાવી અને એ વખતે એ ભાગવા માટે ત્યાં પોલીસના જાપ્તામાંથી દોડીને ભાગેલો. તે વખતે પોલીસે સાવચેતી રૂપે ફાયરિંગ કરેલું અને એના પગે ઈજા થયેલી અને ત્યાં પડી ગયેલો. એ પછી આરોપીને ત્યાંથી પકડી અને આખી તપાસ ચાલુ કરેલી. એ તપાસમાં બનાવવાળી જગ્યાએથી આરોપીના વાર, પછી ભોગ બનનારના જે કપડાં હતા એમાં આરોપીના સિમેન્સ, એના વાર, લોહી, આ બધું જે મળેલું જે આધારે એફએસએલ સ્થળ ઉપર બોલાવેલી અને ત્યાંથી સીસીટીવી ફૂટેજ તથા ગુનાવારી જગ્યાએથી જે મુદ્દામાલ બધો હતો એ મળેલો, જે આધારે આરોપીને અટક કરેલો. અટક કર્યા બાદ આ કેસ ગાંધીનગરના સ્પેશિયલ પોક્સો કોર્ટમાં એસવી શર્મા સાહેબની કોર્ટમાં ચાલેલો. જે કેસમાં સરકારી વકીલ તરીકે સુનિલ એસ પંડ્યા એટલે કે હું હાજર રહેલો અને આ કેસ અમોએ 5 મહિના અને 10 દિવસમાં ચલાવી અને આરોપીને કેસ પૂર્ણ કરેલો અને આરોપીને સામે ચાર્જશીટ અને જે રીતે આખો કેસ પુટઅપ કરી અને સજા થાય એ માટે ખૂબ જ પ્રયત્ન કરેલો. અને નામદાર કોર્ટમાં આવો કેસ જે સર્કમસ્ટન્શિયલ એવિડન્સ ઉપરથી બનાવવાની જગ્યાએથી મળેલા પુરાવાને ધ્યાને લઈ એસવી શર્મા સાહેબ સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને છેલ્લા શ્વાસ સુધીની, કે જ્યાં સુધી આરોપી જીવતો હોય ત્યાં અને મરી જાય પછી એની લાશ એના વાલીને આપવાનો હુકમ કરેલો છે. આ એક ચકચાર ભર્યો કેસ છે. 4 વર્ષ